અરે યાર, આ શું થઈ ગયું મિત્રો? તો જી હા મિત્રો, ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી મોટો ઝટકો લાગ્યો. 24 ઓગસ્ટે થયેલી મહત્વની સુનાવણીમાં હાઈકોર્ટે ચૈત્ર વસાવાને રાહત આપવાનો ઇનકાર કરી દીધો મિત્રો. એટલે કે હવે તેમની જે 7 વર્ષની સજા પર સ્ટે મળ્યો નથી અને જેલવાસ યથાવત રહેશે. આખરે હાઈકોર્ટે શું કહ્યું અને આ આખો કેસ શું છે, તો ચાલો મિત્રો સરળ ભાષામાં સમજીએ. તો નમસ્કાર મિત્રો, તમારું સ્વાગત છે જીપીએસસી વિથ કુલદીપ ચેનલમાં. ગુજરાતના રાજકારણમાં ફરી એકવાર ચૈત્ર વસાવાનું નામ ચર્ચામાં આવી રહ્યું છે. ડેડિયાપાડાના આપ નેતા અને ધારાસભ્ય ચૈત્ર વસાવા સામે ચાલતા વનકર્મીઓ સાથેના હુમલા અને ખંડણીના કેસમાં 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટમાં મહત્વની સુનાવણી થઈ હતી. આ સુનાવણીમાં ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા પર રાહત અને જામીન માટે કરાયેલી અરજીઓમાં હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો છે. હવે પહેલા આખો મામલો સમજીએ. આ કેસ 2023માં નર્મદા જિલ્લાના ડેડિયાપાડા વિસ્તારમાં બનેલી ઘટનાથી સંબંધિત છે. સરકારી પક્ષના જણાવ્યા મુજબ વન વિભાગના કર્મચારીઓ સાથે મારપીટ, ધમકી અને સરકારી કામગીરીના અડચણ અને ખંડણી સહિતના ગંભીર આરોપો આ કેસમાં લગાવવામાં આવ્યા હતા. આ કેસની લાંબી કાનૂની પ્રક્રિયા બાદ 23 જૂન 2026ના રોજ નર્મદા સેશન કોર્ટે ચૈત્ર વસાવા સહિત 9 લોકોને 7 વર્ષની જેલની સજા ફટકારી હતી. સાથે દંડ પણ કરવામાં આવ્યો હતો. આ સજા બાદ ચૈત્ર વસાવા તરફથી આ ચુકાદાને ગુજરાત હાઈકોર્ટમાં પડકારવામાં આવ્યો. તેમની તરફથી સજા સ્થગિત કરવા અને કાયદાકીય રાહત મેળવવા માટે અરજી કરવામાં આવી હતી. ત્યારબાદ આ મામલે ગુજરાત હાઈકોર્ટમાં સુનાવણી શરૂ થઈ. હવે આવી 24 ઓગસ્ટની સૌથી મોટી અપડેટ. 24 ઓગસ્ટે ગુજરાત હાઈકોર્ટે ચૈત્ર વસાવાની અરજી પર ચુકાદો આપ્યો. હાઈકોર્ટે રાહત આપવાનો ઇનકાર કર્યો અને તેમની બંને અરજીઓ ફગાવી દીધી. કોર્ટની કાર્યવાહી દરમિયાન રાજ્ય સરકારે ચૈત્ર વસાવા સામેના અગાઉના કેસો અને પેન્ડિંગ કેસોની પણ વિગત રજૂ કરી હતી. અગાઉની સુનાવણીમાં રાજ્ય સરકાર તરફથી જણાવાયું કે તેમની સામે નોંધાયેલી કુલ ફરિયાદોમાંથી કેટલીકનો નિકાલ થયો છે, જ્યારે કેટલીક ફરિયાદો હજુ પેન્ડિંગમાં છે. હાઈકોર્ટે પોતાના અવલોકનમાં કાયદો સર્વોપરી છે અને કોઈ વ્યક્તિ કાયદાથી ઉપર નથી એવો ભાર મૂક્યો. કોર્ટનું કહેવું એવું હતું મિત્રો કે જાહેર જીવનમાં રહેલા વ્યક્તિના વર્તનની સમાજ પર અસર પડે છે અને આવા સંજોગોમાં રાહત આપતી વખતે આ બાબતો પણ ધ્યાનમાં લેવી પડે છે. એટલે કે હાલની સ્થિતિ એવી છે કે 7 વર્ષની સજા યથાવત છે અને 24 ઓગસ્ટના હાઈકોર્ટના નિર્ણયથી તેમને સજા પર સ્ટે મળ્યો નથી. હવે ધારાસભ્યના પદનું શું મિત્રો? અહીં પણ એક વાત મહત્વની છે. ચૈત્ર વસાવાને 7 વર્ષની સજા થતા તેમના પર ધારાસભ્ય પદ પર પણ કાનૂની અસર પડી છે. 2 વર્ષથી વધુની સજા ધરાવતા દોષિત વ્યક્તિને લઈને ચૂંટણી કાયદા હેઠળ સભ્ય પદ અંગે ગંભીર કાનૂની પરિણામો આવી શકે છે. આથી આ મામલો માત્ર કોર્ટ અને જેલ પૂરતો નથી રહ્યો, પરંતુ ગુજરાતના રાજકારણમાં પણ તેમની મોટી અસર પડી છે. તો મિત્રો હવે આગળ શું? તો હાઈકોર્ટમાંથી 24 ઓગસ્ટે રાહત ન મળ્યા બાદ હવે ચૈત્ર વસાવા તરફથી આગળની કાનૂની કાર્યવાહી કરવાની શક્યતા રહે છે. અર્થાત આ કેસ અહીં પૂરો થયો એવું નથી. આગળ ઉચ્ચ ન્યાયાલયમાં કાયદાકીય પ્રક્રિયા કેવી રીતે આગળ વધે તેના પર સૌની નજર રહેશે મિત્રો. તો મિત્રો 24 ઓગસ્ટની સૌથી મોટી અપડેટ એક જ છે. ચૈત્ર વસાવાને ગુજરાત હાઈકોર્ટમાંથી રાહત મળી નથી. 7 વર્ષની જે સજા છે તેના પર હાલ સ્ટે નથી અને તેમની અરજીઓ ફગાવી દેવામાં આવી મિત્રો. તો આ બહુ જ ખોટું થયું મિત્રો ચૈતરભાઈ વસાવા સાથે. અને હવે આ નિર્ણય બાદ ગુજરાતના રાજકારણમાં આગળ શું થશે તે જોવું મહત્વનું રહેશે. પરંતુ અહીં એક વાત યાદ રાખવી જરૂરી છે. આ 24 ઓગસ્ટનો ચુકાદો નવી સજા આપવાનો ચુકાદો નથી. 7 વર્ષની સજા 23 જૂને સેશન કોર્ટ દ્વારા આપવામાં આવી હતી, જ્યારે 24 ઓગસ્ટે હાઈકોર્ટે એ સજા પર રાહત આપવાની અરજી નકારી છે. જો તમને સંપૂર્ણ માહિતી મિત્રો યોગ્ય લાગી હોય, ઉપયોગી લાગી હોય તો વિડીયોને જરૂરથી લાઈક કરજો. આ સમાચાર તમારા મિત્ર સુધી શેર કરજો અને ગુજરાતની આવી જ બ્રેકિંગ ન્યૂઝ અને મહત્વના કોર્ટ અપડેટ્સ માટે જીપીએસસી વિથ કુલદીપ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. જય હિન્દ.